સુરતની મહત્વના સમાચાર સામે આવ્યા હતા, જ્યાં રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની એસઆરકે ડાયમંડ કંપની પાસેથી 25 લાખ રૂપિયાની ખંડની માંગવામાં આવતા ચકચારી મચી જવા પામી છે. 19 ઓગસ્ટના રોજ કતારગામ સ્થિત સિક્યુરિટી ઓફિસમાં અજાણ્યા નંબર ઉપરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો, જ્યાં ફોન કરનારે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી હતી અને કંપનીની નવી પેઢીની જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને સલામતીના નામે 25 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે જ ટાર્ગેટ લોકો થઈ જશે તો અર્થ નહીં રહે તેવી ગંભીર ધમકી પણ આપવામાં આવી હતી. સિક્યુરિટી ઓફિસર રણજીતસિંહ જાડેજાની ફરિયાદ બાદ કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યાં શેરબજારમાં મોટું દેવું થઈ જતા ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે કાવતરું રચ્યું હતું તેવું પોલીસ તપાસમાં બહાર આવ્યું. અમારે એસઆરકે હાઉસના લેન્ડલાઇન ઉપર 19 તારીખે અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને પોતાની ઓળખ એને દિનેશ ભાર્ગવ આપેલી અને સેઠ હારે વાત કરવા માંગતો હતો. એટલે એ પછી મને 2:45 વાગે કે 19 તારીખે જે અમારા રિસેપ્શનિસ્ટ બેને ડાયવર્ટ કર્યો. મેં વાત કરી, મેં કીધું ભાઈ હું શેઠ જ બોલું છું. તો તેને પોતે દિનેશ ભાર્ગવની ઓળખ આપી અને મારી સાથે વાત કરેલી અને કે ભાઈ તમારે યંગની સલામતી માટે 25 લાખ મોકલાવાના, મોકલાવી દો. એટલે મેં થોડુંક ડિટેલ કર્યો પણ પછી એને ફોન કટ કરી નાખેલો. પાછો બીજે દિવસે 20 તારીખે પણ એ રીતે ફોન આવતા એ રિસેપ્શનિસ્ટ બેને મને ડાયવર્ટ કરતા મેં મારી રીતે વાત કરેલી. તો એને કીધું કે ભાઈ કાલે આપણે વાત થઈ એ મુજબ તમે મોકલી દો પૈસા. એટલે મેં થોડુંક ડિટેલ કીધેલું પણ એને કીધું કે ભાઈ ડિટેલ હવે કાંઈ જવાની જરૂર નથી, પછી આ ટાર્ગેટ લોક થઈ જશે તો પછી તમને બધાને ભારે પડશે. એટલે મેં પછી એને ફોન મૂકી દીધેલો અને મેં થોડુંક મારી રીતે એક સિક્યુરિટીના હેડ ઇન્ચાર્જ તરીકે રીતે એક કતારગામ પોલીસ ડીસીપી સાહેબનો સંપર્ક સાધી અને એને લેખિતમાં આપેલું અને એ લોકોએ પછી આખી બધી જરૂરી કાર્યવાહી કરી અને એના પરથી આ ગુનો આખો એને ડિટેક્ટ કરેલો. અને એક અમારો જે 2025માં છૂટો થઈ ગયેલો એ એક એક્સ કર્મચારીને પકડેલો અને એનું નામ વિજય દિલીપભાઈ દેસાઈ હોવાનું જાણવા મળેલ.